બનાસકાંઠા ચડોતર કમલમ ખાતે અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઋણ કાર્યક્રમ યોજાયો। અનુસૂચિત જાતિ મોરચાના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ પૂર્વ સાંસદ, પૂર્વ SC/ST ચેરમેન, ભારત સરકાર એવા આપણા સૌના આદરણીય ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબના માર્ગદર્શન દ્વારા અને એમના લોકસભા સમયકાળ દરમિયાન લોકસભામાં ધારદાર રજૂઆતને કારણે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની તાત્કાલિક અસરથી કિરીટભાઈની વાતને ધ્યાનમાં લેતા પ્રધાનમંત્રીની સૂચનાથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા 2.5 લાખથી વધારી આવક મર્યાદા 6 લાખ કરવામાં આવેલ। તે સંદર્ભે ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ ઉપરાંત આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંતર્ગત મીટિંગ લીધેલા મીટિંગમાં ગુજરાત અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ પ્રવક્તા પ્રવીણભાઈ મઘાભાઈ પરમાર, થરા, તાલુકો ઓગળ, બનાસકાંઠાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બાબા સાહેબ માટે અનેક કામો કર્યા, જેમ કે દિલ્હીમાં બાબા સાહેબે જ્યાં અંતિમ શ્વાસ લીધા તે જમીન ખરીદીને ત્યાં અલીપુર રોડ પર બાબા સાહેબનું ભવ્ય મેમોરિયલ, તેમજ મહારાષ્ટ્રમાં બાબા સાહેબના અંતિમ સંસ્કાર કર્યા તે જગ્યા ચૈત્યભૂમિ, તેમજ લંડનમાં ખાનગી મકાન ભાડે લઈ અભ્યાસ કરતા હતા તે ખરીદી ભવ્ય સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું। આવા અનેકો કામ કર્યા। આ પ્રસંગે પ્રવક્તા પરમાર પ્રવીણભાઈ મઘાભાઈ, થરા, બનાસકાંઠા તેમજ SC મોરચાના પ્રમુખ જસુભાઈ ચૌહાણ, મહામંત્રી વિક્રમભાઈ કે પરમાર, ચીમનભાઈ સોલંકી, NT રાઠોડ, અશ્વિન સક્સેના, રાજુભાઈ ડાભી, નયનાબેન સોલંકી, ડીસા, ચંદુભાઈ સોલંકી, જક્ષીભાઈ પુનડિયા, મોરચાના રામજીભાઈ ભાવનગર, શ્રીમાળી કિશાન, પ્રવીણભાઈ જગાણા તેમજ પદાધિકારીઓ તથા અન્ય અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ સાથે મળી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસની યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાનો સંકલ્પ કરેલ અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ। અહેવાલ શ્રી વિકે ડાબર। આ જે વિસ્તૃત માહિતી અંદર છે એ તો વાંચવા જશું તો હજુ 1 કલાક જેવું થઈ જશે, એટલે આની અંદર માહિતી છે જે તાલુકા પ્રમુખને અને મહામંત્રીને વિક્રમભાઈ અને જસુભાઈ એ માહિતી પહોંચાડશે। અને આજનો જે કાર્યક્રમમાં આપણે સાથે મળ્યા અને મિટિંગ કરી એ બદલ આપ સૌનો હું આભાર માનું છું। બોલો ભારત માતા કી જય।